મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે અને માર્ચ મહિનાની અંદર ઘણા બધા ફેરફાર થયા છે। સામાન્ય લોકોના જીવન ઉપર પણ ઘણી બધી અસર થઈ છે। મિત્રો, તમને ખ્યાલ છે કે ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોની અંદર પણ વચ્ચે યુદ્ધની સ્થિતિ હતી અને અત્યારે ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે। એના લીધે આપણા દેશની અંદર પણ મોંઘવારી ધીમે ધીમે વધી છે। આની સૌથી મોટી અસર એલપીજી ગેસની અંદર થઈ છે। આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે એની અંદર પણ ફેરફાર થયો છે, કારણ કે આપણો જે પેટ્રોલ અને ડીઝલ છે એ આપણા દેશની અંદર નથી। એના માટે આપણે ગલ્ફ કન્ટ્રી ઉપર, એટલે કે જે ખાડીના દેશો છે, ઈરાન, ઈરાક, એના ઉપર આપણે નિર્ભર રહેવું પડે છે। એવામાં ઈરાકની અંદર અત્યારે જે હુમલા થયા છે એના લીધે ટૂંક સમયની અંદર પેટ્રોલ અને ડીઝલની અંદર પણ કટોકટી આવશે, એટલે આપણે પણ ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહન તરફ વળવું જોઈએ। સરકાર ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પણ સબસિડી પ્રોવાઈડ કરે છે। એટલે આ બધા સંકટોથી બચવા માટે અને આત્મનિર્ભર બનવા માટે સરકાર ઘણી બધી સૌર ઉર્જા દ્વારા ચાલતી યોજનાઓ ચલાવી રહી છે કે જેનાથી આપણો દેશ વીજળી ઉપર નિર્ભર ન રહે। વીજળી માટે પણ જે કોલસાઓ અને જે ડીઝલની જરૂરત છે એના માટે આપણે બીજા દેશ ઉપર નિર્ભર રહેવું પડે છે। મિત્રો, વાત કરીએ તો હવે માર્ચની અંદર જે યુદ્ધની સ્થિતિ છે એમાં આપણા દેશની અંદર એવા કયા કયા ફેરફાર થયા છે કે જેની અસર સામાન્ય લોકોના જીવન ઉપર પડી છે। મિત્રો, વાત કરીએ તો એલપીજી જે ગેસ છે એ ફરી મોંઘો થઈ ગયો છે। આજથી દેશભરની અંદર 5 મોટા ફેરફાર થયા છે કે જે સીધા જ તમારા ખિસ્સા ઉપર અસર કરવાના છે। મિત્રો, ફેબ્રુઆરી મહિનો વિદાય લઈ ચૂક્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે આંચકા સમાન રહી છે। એટલે કે 1 માર્ચ 2026થી દેશભરની અંદર 5 મોટા ફેરફાર અમલમાં થઈ ગયા છે, જેની અસર તમારા બજેટ અને રોજિંદા જીવન ઉપર પણ પડી રહી છે। મિત્રો, વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી લઈ અને મોબાઈલ એપ્લિકેશનના નિયમ સુધી શું બદલાયું તે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ। સૌથી મોટો ફેરફાર છે એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ભડાકો થયો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિનાની 1 તારીખે જ મોંઘવારીનો ડામ સામાન્ય જનતાને આપી દીધું છે। દિલ્હીની અંદર વાત કરીએ તો 19 કિલોના જે વાણિજ્ય ગેસ સિલિન્ડર છે એમાં 28 રૂપિયાનો વધારો થયો છે અને અન્ય મેટ્રો શહેરની અંદર ભાવ પણ 31 રૂપિયા સુધીનો વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીની અંદર પણ ભાવ વધ્યા હતા, માર્ચની અંદર પણ વધ્યા છે અને મિત્રો, જ્યારે પણ એપ્રિલ આવશે ત્યારે એલપીજી ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા હશે, કારણ કે આપણા દેશની અંદર યુદ્ધના લીધે તેલની, એટલે કે પેટ્રોલ ડીઝલની ખૂબ જ કમી આવવાની છે। મિત્રો, આના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાવા પીવાના જે બિલ છે એ પણ મોંઘા થઈ ગયા છે। આ ઉપરાંત મિત્રો, વાત કરીએ હવાઈ મુસાફરીની, તો હવાઈ મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે। અત્યારે હવાઈ મુસાફરીમાં જે જવું હોય છે ત્યારે દુબઈની અંદર ઘણી બધી ફ્લાઇટ્સને સ્ટે કરવો પડે છે અને ત્યારબાદ ફરીથી ફ્લાઇટ હોય છે, પરંતુ દુબઈની અંદર પણ યુદ્ધની જે સ્થિતિ છે એની અસર થઈ છે, જેના કારણે હવાઈ મુસાફરી પણ મોંઘી બની છે। ફક્ત રસોડું જ નહીં, હવે આકાશની અંદર ઉડવું પણ મોંઘું બની ગયું છે। મિત્રો, વાત કરીએ તો ઓઇલ કંપનીઓ જે છે એને એર ટર્બાઇન ફ્યુલનો જે ભાવ છે એની અંદર ખૂબ જ વધારો કરી દીધો છે। એએફટીના જે ભાવ છે વધવાના કારણે વિમાની કંપનીઓ ટિકિટના દરમાં વધારો કરે છે, જેની અસર ઉનાળાના વેકેશનની અંદર ફરવા જનારા પ્રવાસી ઉપર પડવાની છે। આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો રેલવેની જે જૂની યુટીએસ એપ્લિકેશન છે એ પણ કદાચ બંધ થઈ શકે છે। જો તમે લોકલ ટ્રેનની અંદર મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારતીય રેલવે એની જૂની જે યુટીએસ એપ્લિકેશન છે બંધ કરી અને નવી રેલ 1 એપ્લિકેશન ઉપર શિફ્ટ થઈ ગયા છે। હવેથી ટિકિટ બુકિંગ અને અન્ય રેલવે સેવાઓ માટે મુસાફરોએ નવી ટેકનોલોજીનો સહારો લેવો પડશે। મિત્રો, વાત કરીએ તો સિમ કાર્ડ અને ઓટીટી મેસેજિંગના પણ ઘણા બધા નવા નિયમ આવી ગયા છે। મોબાઈલ વપરાશકર્તા માટે સિમ બંધન નિયમ આજથી અમલી બની ગયો છે। વોટ્સઅપ અને ટેલિગ્રામ જેવી એપ્સને સક્રિય સિમ કાર્ડ સાથે લિંક રાખવું ફરજિયાત છે।
જો તમારા ફોનમાં રજિસ્ટર સિમ હાજર નહીં હોય તો તમે આ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરી નહીં શકો. આ પગલું સાયબર ફ્રોડ રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. મિત્રો, વાત કરીએ તો માર્ચની અંદર બેંકની અંદર રજા પણ ઘણી બધી આવવાની છે, જેનાથી સામાન્ય જનતાના જે કામ છે એના ઉપર મોટી અસર પડશે. માર્ચ મહિનો તહેવારોથી ભરપૂર છે. માર્ચ મહિનાની અંદર ઘણા બધા તહેવાર જેમ કે ધૂળેટી, રામનવમી, ચેટીચાંદ, રમજાન, આવા ઘણા બધા તહેવારો માર્ચ મહિનાની અંદર આવવાના છે, જેના કારણે બેંકની અંદર લાંબી રજાઓ રહેશે. હોળી, ગુડી પડવો, ઈદ, રામનવમી જેવા તહેવાર તેમજ શનિવાર રવિવાર મળી અને કુલ 18 દિવસ બેંક બંધ રહેવાની છે. જો તમારા બેંકના કામનું આયોજન હોય તો તમારે અગાઉથી કરી લેવું હિતાવહ છે. મિત્રો, વાત કરીએ તો એલપીજી ભાવ વધારાનો આંચકો જ નહીં, પરંતુ 1 માર્ચથી આપણે વાત કરીએ એમ હવાઈ પ્રવાસીના ખિસ્સાનો ખર્ચ પણ વધી ગયો છે, કારણ કે એર ટર્બાઇન ફ્યુલ ભાવની અંદર ફેરફાર કર્યો છે. રેલવે એપ્લિકેશન્સની જેમ આપણે વાત કરી તેમ ભારતીય રેલવે 1 માર્ચ 2026થી જૂની યુટીએસ એપ્લિકેશન બંધ કરી છે અને મુસાફરો યુટીએસનો ઉપયોગ હવે નહીં કરી શકે. એર ટિકિટ બુકિંગ સહિત અન્ય કાર્યો રેલવેની નવી એપ્લિકેશન્સ દ્વારા કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો રેલવે 1 માર્ચથી આ નિયમ છે એ લાવી રહી છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આ હતા માર્ચની અંદર સૌથી મોટા ફેરફાર. આ ઉપરાંત મિત્રો માર્ચની અંદર બીજો જે મોટો ફેરફાર થયો છે એ છે, તમે ઓલા અને ઉબરનું નામ સાંભળ્યું હશે કે જ્યારે પણ આપણે ક્યાંક જવું હોય ત્યારે આપણે ઓલા ઉબર બુક કરી અને આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટેક્સી, રિક્ષા અથવા તો 2 વ્હીલરનો સહારો લેતા હોય છે. પરંતુ સરકાર દ્વારા એક ભારત ટેક્સી બહાર પાડવામાં આવી છે. આ ભારત ટેક્સીનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓલા અને ઉબરની અંદર જે વધારે કમિશન્સ લાગતું હતું, ઓલા ઉબરની અંદર જે ડ્રાઈવરોને પૈસા ઓછા મળતા હતા અને વધારે પૈસા કમિશન દ્વારા એપ્લિકેશન્સના જે માલિકો છે એ લઈને જતા હતા. આ ગેપ સરકારે જોયું અને સરકારે ભારત એપ્લિકેશન લોન્ચ કરી. ભારત એપ્લિકેશનની અંદર રજીસ્ટર થનારા જે ડ્રાઈવર્સ છે એને કમિશન સરકાર ખૂબ ઓછું લેશે, એટલે કે કમિશન લેશે જ નહીં, પરંતુ જે બધો જ હિસ્સો ડ્રાઈવરને મળશે. આનાથી ડ્રાઈવરની ઇન્કમ વધશે. આ ઉપરાંત આપણી સ્વદેશી જે એપ્લિકેશન છે એને પણ પ્રોત્સાહન મળશે. અને આની અંદર સૌથી ખાસ સુવિધા એ છે કે જ્યારે આપણે રેપિડો કે ઓલાની અંદર 2 વ્હીલર બુક કરતા હતા એ ટાઈમે જ્યારે દીકરીઓ છે કે ગર્લ્સ છે ને જવામાં પ્રોબ્લેમ થતો હતો, કારણ કે જ્યારે પણ ઓલા ઉબર રેપિડો બુક કરતા હતા ત્યારે કોઈ મેલ પુરુષ એટલે કે જેન્ટ્સ જે છે એ ગાડી ચલાવતા હોય, જેનાથી મહિલાઓને ઘણી બધી દિક્કત થતી હતી અને મહિલાઓ જનરલી 2 વ્હીલરની અંદર રેપિડો અને ઓલા બુક કરવા માટે ગભરાતી હતી. પરંતુ ભારત ટેક્સીની અંદર સરકારે એવી સુવિધા આપી છે કે જ્યારે કોઈ પણ મહિલા 2 વ્હીલર બુક કરશે તો એમને મહિલા ડ્રાઈવરનો જ પ્રિફરન્સ આપવામાં આવશે. એટલે કે મહિલાએ જો ગાડી બુક કરી છે તો એને તેડવા માટે પણ મહિલા જ આવશે. તો આવા બધા પ્રોવિઝન અને આવી બધી સુરક્ષા આપણા ભારત ટેક્સીની અંદર છે. તો મિત્રો, હવે આજે ઓલા અને ઉબર વાપરવાનું બંધ કરો અને ભારત ટેક્સીને અપનાવો. અને જે ડ્રાઈવર્સ પણ આ વિડીયો જોઈ રહ્યા છે, જેમને ખ્યાલ નથી, જે રેપિડો, ઓલા, ઉબર ચલાવે છે, એમને પણ ભારત ટેક્સી ઉપર જરૂરથી શિફ્ટ થઈ જજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.